નવનીતભાઈ એમ કીધું માયાભાઈને ફોન કરીને કે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, ખાલી સિમ્પલ ટ્રસ્ટી છે એમ. માયાભાઈએ કીધું કે ઓકે. એટલે એને એની ભૂલ સુધારવાના નામનો એક વિડીયો જાહેર કર્યો માયાભાઈ આહિરે, કે ભાઈ મારાથી ભૂલથી બોલાઈ ગયું, મેનેજિંગ ટ્રસ્ટી નથી, મારું કોઈએ ધ્યાન દોર્યું છે તો ટ્રસ્ટી હશે એમ. એટલે આમ જુઓ તો ત્યાં વાત તો ખતમ થવી જોઈએ, પણ પાછું ત્યાંથી સળગ્યું. અને આ કોઈને ખબર નથી, તમારી ચેનલ થકી કદાચિત બધાને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતા એ છે કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી હોય કે ન હોય, નવનીતભાઈ ને શું વાંધો, એ કોઈ પ્રશ્ન પૂછતું નથી. ભાઈ નવનીતભાઈ ને શું વાંધો, ધારો કે એ ગમે હોય, એમાં શું લેવા દે, પણ વાંધો છે એનું કારણ કહું. નવનીતભાઈ બાલદિયા જે છે એ જે તે સમયે સરપંચ હતા, પણ એને 3 સંતાન હોવાને કારણે ઓલી જે સરકારે નવી નીતિ બનાવી એટલે એ સરપંચ રહી ન શકે, એટલે એના ભાભીને સરપંચ બનાવ્યો. પણ લગભગ મોટા ભાગનો વહીવટ નવનીતભાઈ કરે છે એવું આખું બગદાણા માને છે અને કહે છે. એ બધું ઠીક, પણ બગદાણા મંદિરે જવા તરફ બંને બાજુ જે રોડ છે એમાં જેટલા સ્ટોલ છે ખાણી પીણી થી માંડીને રમકડા સુધીના, એ બધા સ્ટોલ કોળી સમાજના છે મોટા ભાગના. અચ્છા. હા, અને ભાઈ જે યોગેશભાઈ છે સાગર, ધારાસભ્ય શ્રી અને કહેવાતા ટ્રસ્ટી વગેરે, એને ભૂતકાળમાં આ સ્ટોલ બધા હટાવવાનો પ્રયાસ કર્યો હશે, એના કારણે નવનીતભાઈ અને આ ટ્રસ્ટી વચ્ચે ડખો છે.